તો સવાર પડી ગઈ છે, હું ઉઠી ગઈ છું અને હમણાં અહીંયા મોર આવેલો હતો એની ક્લિપ હું મૂકીશ. હાલ હું જઉં છું નાવા, નહીં ધોઈને નીચે રોટલી કરવા માટે જઈશ, કેમ કે મારી મમ્મીથી થતું નથી રોટલીને બધું, તો એ મારા ભાભીએ જ કરવું પડે છે. હાલ મારા ભાભી ગયા છે એમના મમ્મીને ત્યાં રહેવા, તો હું મારા મમ્મીને ત્યાં 15 દિવસ રહેવા માટે આવી છું. તો હાલ આપણે જઈએ નીચે. ચાલ હેલો મમ્મી પપ્પા, હું આજથી બ્લોગિંગ ચાલુ કરું છું, તો તમે કંઈ મને કહેવા માંગશો? કરો બેટા, બ્લોગિંગ કરવાનું હોય તો જોગિંગ કરો, સારું જ છે એમાં. જોગિંગ બી કરીશ, એના માટે વહેલા ઉઠવું પડશે, તો કાલથી વહેલા ઉઠીશ. વહેલા ઉઠવું પડે. તો આવી ગઈ છું હું નાહી ધોઈને, અને મારા ભાઈ પણ બંને ઉઠી ગયા છે, આ ન્યૂઝપેપર રીડ કરે છે, અને સૌરભ છે એ નાહવા ગયો છે. જોઈ લઈએ. મારા પપ્પા કરે છે દીવાબત્તી, અને મારી મમ્મી પછી અહીંયા હું અને મારો ભાઈ મમ્મી ત્રણેય ભાભીજી ઘર પર જોતા હતા. અહીંયા અમે લોકો પ્રિયા ભાભીના ઘરે આવી ગયેલા, તો હર્ષ દ્વિજાને જુપિટરમાં આંટો મરાવવા માટે લઈને ગયેલા. તો વાગી ગયા છે સાંજના 6:30 અને અમે આવી ગયા છીએ સોલા ભાગવત ફૂડ ફેસ્ટિવલમાં. ફૂડ ફેસ્ટિવલમાં હું, મારા ભાભી, ભાઈ અને ક્યુટ અમારી દ્વિજા, અમે સોલા ભાગવત પહોંચીને ગાડી પાર્કિંગમાં મૂકીને, તો છેક છેલ્લા પાર્કિંગમાં મૂકેલી, તો ત્યાંથી અમને અમારી જોડે 2 છોકરાઓએ 50-50 રૂપિયા લીધા પાર્કિંગના. પછી આગળ આવીને જોયું તો લોકો પૈસા નહોતા આપતા, એમને પાર્ક કરતા. તો અમે અહીંયાના કાર્યકર્તાને પૂછ્યું કે કેટલી છે પાર્કિંગ ફી, તો કે કશું નથી. કીધું અમારી જોડે 2 છોકરાઓએ પૈસા લીધા, તો કે બતાવો તો કયા. પછી જયદીપને સૌરભ ગયા, એમણે એ છોકરાઓને બતાવ્યા, અને અહીંયાના કાર્યકર્તાઓએ મદદ કરી અને અમને અમારા પૈસા પાછા અપાવડાયા. બધું અલગ જોવાનું બહુ હતું, અને કઠપુતળીનો આ ખેલ પણ હતો, જે જોવાની બહુ મજા આવી. સૌથી વધારે સૌરભ, તને શું ખાવાની મજા આવશે? બધી અલગ ટાઈપની વાનગીઓ હતી, એમાંથી અમે 1 કે 2 વસ્તુ ટ્રાય કરી હતી, જેમ કે સાતધાનનો ખીચડો અને દાલ પકવાન. હર્ષ, બકવીટ મોમોસ લેવડાવો ને. પ્લીઝ. ઓય, બકવીટ મોમોસ ખાવા છે આપણે લોકોએ? બકવીટ મોમોસ. હર્ષ, ઓય, આ લોકોએ કીધું એમને બકવીટ મોમોસ ખાવા છે. હર્ષ તો નહોતા લેવડાવતા, પછી મેં મારા ભાભીએ જાતે જઈને બકવીટ મોમોસ પરચેસ કર્યા. 120 રૂપિયાના હતા, 6 મોમોસ આવેલા હતા. ये व्हीट फ्लोर होता है. પછી મેં મારા ભાભીને કીધું કે હું ટેસ્ટ કરું, તો ટેસ્ટ કરીને મને એટલા બધા સારા લાગ્યા નહીં, મોમોસ જેવા બિલકુલ નહોતા લાગતા. અહીંયા ડાયરા જેવું હતું, એ સાંભળવાની બહુ મજા આવી. બાકી તો બધું ખોટું, એક તારો મારા ઘાટું, મારા કેર ચાદરોડી પાણી કશું જીવતું પછી અમે રાતના પિઝા ખાવા આવ્યા, તો બીજા બધાને એક કરીને ફ્રેન્ચ ફ્રાઈઝ ખવડાવીને ખુશ થતી હતી. ખા તો સૌરભ ખા.
આવી ગયો છે. હવે બધા પોતપોતાના ફોન લઈને ફોટા પાડવા મળશે. તો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. 2025નો લાસ્ટ ડે. આઈ નો વ્લોગ બહુ સારો નહીં આવ્યો હોય કેમકે ફર્સ્ટ ટાઈમ મેં વ્લોગ શૂટ કર્યો છે, તો અમુક જગ્યા પર હું વ્લોગ ના લઈ શકી કેમકે હું યુઝ ટુ નથી. તો જેમ કે 2 વાગે હર્ષ આવ્યા ત્યારે પછી અમે બંને પાલડી ગયા કંઈક કામથી, ત્યાંથી અમે આવ્યા 3:30 વાગતાને, અને એના પછી અમે લોકો નીકળ્યા, મારા ભાભીના ઘરે ગયા, મારા ભાભીને લીધા. એ બધું શૂટ નથી થયું, પણ આઈ હોપ કે તમે મારા બ્લોગને પ્રેમ આપશો તો મને મોટિવેશન મળતું રહેશે. બાય.